નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સમાં આંકડાશાસ્ત્ર વિષય હેઠળ આપણે ચેપ્ટર નંબર 3 માં છે વિભાગ સી નો અભ્યાસ કર્યો સ્વાધ્યાય 3 નો. ત્યાર પછી વિભાગ ડી એના હિસાબે અભ્યાસ કરી. જો વિભાગ ડી માં દાખલા નંબર 7 એક રાજ્યમાં 4 વર્ષના આર્થિક વિકાસના દર અનુક્રમે 2%, 2.5%, 4% અને 3% છે. યોગ્ય સરેરાશ ઉપયોગ કરીને સરેરાશ વિકાસ દર શોધો. તો જો આપણે ઘસારા લેવો હતો, આપણે આપણે શું હતું, એ દર એક હતા પણ ઘસારાનો અહીંયા દર એક હતો. અહીંયા તમને એકો છે આર્થિક વિકાસ. એટલે અહીંયા આપણે યોગ્ય સરેરાશ એટલે આપણે શોધીશું ગુણોત્તર મધ્યક. શું શોધીશું? ગુણોત્તર મધ્યક. પણ આગળ જે આપણને હતું એમાં આપણને શું આપેલું હતું? ઘસારાના દર આપેલું. અહીંયા એકો છે આર્થિક વિકાસ દર. એટલે ઘસારો એટલે 100 માંથી એટલા ટકા માઈનસ કરતા હતા. અને અહીં આપણે તો કે 100 માં આર્થિક વિકાસ છે એટલે 100 માં એટલે શું કરશું? પ્લસ. એટલે કે માની લો કે x1 તો કે 100, x તો બધા પેલા 100 ધારી લો, x3 100 અને x4 100. હવે આપણે દર કેટલો છે? 2%. 100 ના 2% એટલે 2 એટલે આ x નો છે 102. પછી 2.5%. 100 ના 2.5%, 102.5. પછી 100 ના એવા છે 4%. તો કે 100 ના 4% એટલે 104. ત્યાર પછી એવા છે 3%. એટલે 100 માં 3% વધારે એટલે 103. જ્યાં ટકાવારી આપેલી હોય એ 100 માં આ પ્લસ થતી હોય, ના શું થતું હોય? માઈનસ. પણ એ વિકાસ થાય તો 100 માં શું થાય? પ્લસ. અને આગળ તમે દાખલો જોઈ જેમાં તમને ઘસારાનો દર આપ્યો હતો એટલે ઘસારો હોવાથી એ 100 માંથી શું કર્યું હતું આપણે? માઈનસ. હવે આપણે યોગ્ય સરેરાશ આવશે ગુણોત્તર મધ્ય. તો કે g બરાબર તો કે વર્ગમૂળમાં કેટલા છે? x1 ગુણ્યા x2 ગુણ્યા x3 ગુણ્યા x4 અને ઉપર આવશે n. ચલો કિંમત મૂકો તો કે વર્ગમૂળની અંદર n એટલે કેટલા છે? તો કે 4. x એટલે 102 ગુણ્યા 102.5 ગુણ્યા 104 ગુણ્યા 103. ચલો ગુણાકાર કરીએ. 102 ગુણ્યા 102.5 ગુણ્યા 104 ગુણ્યા 103 એટલે ગુણાકાર થાય છે 960. બરાબર છે? 11,19,93,960. હવે 4 છે એટલે વર્ગની સંખ્યા કેટલી કરવી પડશે? તો કે ચતુર્થ માટે તમારું વર્ગમૂળ 2 વખત કરવું પડશે. કેટલી વખત? 2 વખત. ચાલો વર્ગમૂળ છે તમારે 2 વખત બને છે, એક વાર અને 2 વાર. જવાબ આવ્યો 102.87. આપણે જોઈ છે આર્થિક વિકાસ દર. તો કે જેટલો જવાબ આવ્યો આપણે 100 માંથી શું કરશું? સરેરાશ આર્થિક વિકાસ કેટલો થશે?
2.87%. ચાલો વિદ્યાર્થીઓ સમજાઈ ગઈ કઈ રીતે શોમાં પ્લસ કે સરેરાશ રાશિ વિકાસ થશે 2.87%. ત્યાર પછી દાખલા નંબર 8 જો શું છે તો કે મોબાઈલ ફોનની એક દુકાનના દૈનિક વેચાણની નીચેની માહિતી પરથી D7 અને P15 શોધો અને તેમનું અર્થઘટન કરો. આપણે D7 એટલે કે 7મો દશાંશક અને P15 એટલે કે 15મો શતાંશક શોધવાનો છે અને એમનું આપણે કરવાનું છે અર્થઘટન એટલે કે D7 અને P15 શોધી એનું કરવાનું છે અર્થઘટન. ચલો મોબાઈલ ફોનની તમે જો નીચે સંખ્યા અને દિવસોની સંખ્યા આપેલી છે કે મોબાઈલ ફોન અને દિવસોની સંખ્યા. ચાલો મોબાઈલ ફોનની સંખ્યા જેને આપણે કહીશું x. ચાલો શું આપ્યા છે 4 6 7 8 10 ને 12 4 6 7 8 10 અને 12. પછી આપ્યું છે દિવસોની સંખ્યા જેને આપણે કહેવાય આવૃત્તિ એટલે કહીશું 1. ચાલો કેટલા દિવસો છે કે 3 9 15. ઓકે 3 9 15 23 8 ને 2. ચાલો n પછી આપણે લખશું. શોધવાનું છે D7 P15. બે શું છે સ્થાનિય સરેરાશના માપ છે D7 અને P15. સ્થાનિય સરેરાશનું માપ છે D7 અને P15. માહિતી કેવી છે અવર્ગીકૃત કે વર્ગીકૃત તો કે માહિતી છે વર્ગીકૃત. સ્થાનિય સરેરાશના માપ સીધું આપણે ત્રિકોણ શું કરવું પડશે C આપણે સંચય આવૃત્તિ 3 3 ને 12 12 ને 15 27 27 ને 23 50 50 ને 8 58 ને 60 એમ કેટલા થશે 60. કેટલા થશે 60. એ માહિતી છે વર્ગીકૃત કેવું છે તો કે અસતત આવૃત્તિ વિતરણ. કેવું છે અસતત પ્રકારનું આવૃત્તિ વિતરણ. અસતત આવૃત્તિ વિતરણ હોય તો સૂત્ર કેવું છે તો કે D7 બરાબર આગળ 7 કૌંસમાં n + 1 દશાંશ કેટલા હોય તો કે 10 માં ચલની કિંમત. ચલો આ સૂત્ર આવશે માં ચલની કિંમત. ફરીથી વિદ્યાર્થી મિત્રો અસતત છે આપણે આગળ ભણાવી દીધું. અસતત માટે સૂત્ર D7 નું કી થશે આ x ને પર ત્રિકોણ પર જે છે એનું બનાવવાનું થાય. ચાલો 7 ના 7 n એટલે 60 + 1 ભાગ્યા 10. ચાલો 7 ના 7 61 ભાગ્યા 10. ઓકે 7 61 ભાગ્યા 10 એટલે 6.1 ગુણ્યા 7 42.7 માં અવલોકન તો ચલની કિંમત CL પરથી. ચલો 42.7 એ કેમાં સમય છે તો કે 50 માં સમય છે. તેથી 20 રૂપિયાની સામેની કિંમત શું થાય છે તો કે 8 ફોન. આપણે અર્થઘટન કરવાનું છે એટલે અર્થઘટન શું થશે
અર્ધઘટન એવું થશે D7 કેટલા ટકા હોય દશાંશ એક 10% હોય D7 હોય 70%. એવું કહી શકાય કે 70% દિવસોમાં મોબાઈલ ફોન શેની માહિતી છે નું વેચાણ 8 કે તેથી ઓછું હશે. પછી 70% દિવસે એવા હશે જેમાં મોબાઈલ ફોન 8 કે તેથી ઓછા વેચાણ હશે. તે પછી બીજો આપણે સૂત્ર કીધું છે P15. ચાલો સૂત્ર શું છે 15 n + 1 ના છેદમાં 100 માં ચલની કિંમત. ચાલો 15 ના 15 60 એટલે કે 61 ના છેદમાં 100 કે 15 61 ભાગ્યા 6 એટલે 6.1. ચાલો 15 ગુણ્યા 6.1 ઓલા સોરી 0.61 થશે. 15 ગુણ્યા 0.61 એટલે 9.15 માં ચલની કિંમત. ચાલો CF પરથી ચાલો 9.15 એ અહીંયા સમય છે તો કે 12. તેથી P15 બરાબર આની કિંમત કેટલા થશે 6. અર્ધઘટન શું થશે આનું P15 કેટલા હોય 1 P15 એટલે 15%. એટલે 15% દિવસોમાં વેચાણ 6 ફોન કે તેથી ઓછું હશે. ચાલો રેડી. ત્યાર પછી દાખલા નંબર 9. ત્યાર પછી દાખલા નંબર 9. જો નમો દાખલો એક પરફ્યુમ ઉત્પાદનના મશીનરી ભરેલ બોટલમાં પરફ્યુમનો જથ્થાનો મધ્ય 29.6 મિલી અને 30.4 મિલી વચ્ચે હોવો જોઈએ. તપાસ માટે લીધેલ 7 બોટલ પરફ્યુમનો જથ્થો નીચે પ્રમાણે છે. તો જથ્થો આ પ્રમાણે છે 30.2 28.9 29.2 30.1
અને 31.4. તો શું આ મશીન યોગ્ય રીતે કામ કરે છે? એક મશીન છે પરફ્યુમ જે સ્પ્રે ઈ જે બોટલ હોય પરફ્યુમ એ બોટલમાં જે પરફ્યુમ ભરવામાં આવે છે એ આ મિલીમાં છે. શેમાં આપ્યો છે? મિલીમાં. આ જથ્થો તો કે ઈ જથ્થો જે બોટલમાં ભરવામાં આવે એ જથ્થોનો મધ્યક કે 29.6 મિલી થી 30.4 મિલીની વચ્ચે હોવો જોઈએ. કે જે બોટલમાં જથ્થો ભરે મશીન એ 29.6 થી 30.4 મિલી વચ્ચે મધ્યક હોવો જોઈએ. તો કે આ મશીન શું યોગ્ય રીતે કામ કરે છે એ આપણે શોધવું છે. તો આમાં આપણે શું શોધવું પડશે? પહેલા તો કે આમાં આપણે મધ્યક શોધવો પડશે. જો મધ્યક આપણે જે શોધે એ મધ્યકનો જવાબ 29.6 થી 30.4 ની વચ્ચે જવાબ આવે તો આ મશીન યોગ્ય રીતે કામ કરે છે એમ કહી શકાય. એટલે આના પર આપણે શું શોધવું પડશે? મધ્યક. જેમ કે 7 બોટલને લીધો છે તો 7 બોટલનો જથ્થો જોયો એમાં આટલો જથ્થો સરેરાશ આવે છે. પછી સરેરાશ શોધી અને આપણે તો સરેરાશનો મધ્યક સૂત્ર તો કે x બાર બરાબર માત્ર અવલોકન જ આપ્યા છે સિગ્મા x ના છેદમાં n. સિગ્મા છે આ બધાનો કરવો સરવાળો. કે 210.5 કેટલું આવે છે? 210.5 છેદમાં એને કેટલા છે? 7. શા માટે તો આ કેટલા છે? 7. તો ચાલો 210.5 ભાગ્યા 7 જવાબ આવે છે 30.07 મિલી. તો કે જો આપણો જવાબ જે 29.4 થી 30.4 ની વચ્ચે છે આ તો કે આ 29.4 થી 30.4 ની વચ્ચે છે. એટલે કહી શકાય કે ભાઈ આ મશીન યોગ્ય રીતે કાર્ય કરે છે કે કામ કરે છે. ચાલો ત્યાર પછી દાખલા નંબર જુઓ 10. દાખલા નંબર 10. ચાલો શું આપ્યું છે? એક વર્ગના 34 છોકરાઓને મળેલ ગુણનો મધ્યક 57 છે. તે વર્ગના બધા 60 વિદ્યાર્થીઓના ગુણનો મધ્યક 59 છે. છોકરીઓના ગુણનો મધ્યક શોધો. કેના ગુણનો મધ્યક શોધવાનો છે? છોકરીઓના ગુણનો મધ્યક આપણે શોધવાનો છે. પછી જો છોકરાના ગુણનો એટલે કે છોકરાના ગુણને n1 કયો તો કે છોકરા છે 34 એનો મધ્યક એને કે x બાર 1 એ આપ્યો છે 57. કેટલો આપ્યો છે? 57. હવે છોકરીઓને કયો n2 અને છોકરીઓના મધ્યકને કહીશું x બાર 2. હવે 34 છોકરા જે છે એનો મધ્યક 57 અને એ વર્ગના બધા શું પૂછીએ? એ વર્ગના બધા વિદ્યાર્થીઓ. હવે બધા વિદ્યાર્થીઓ કેટલા
હવે જો ફરીથી એક ક્લાસરૂમમાં છોકરા 34 હતા એનો મધ્ય કેટલો આવ્યો 57 એ વર્ગમાં ટોટલ વિદ્યાર્થી કેટલા હતા 60 કેટલા હતા 60 34 છોકરા હોય તો છોકરીઓ કેટલી હોય 26 હતી ને ભાઈ આખા ક્લાસમાં 60 વિદ્યાર્થી હતા એમાં 34 છોકરાઓ હતા અને એનો મધ્ય કેટલો હતો 57 અને આખા ક્લાસ હતા 60 વિદ્યાર્થી બધા વિદ્યાર્થી 60 એટલે છોકરી કેટલી હશે 40 એનો આપણે મધ્ય નથી પણ બધા વિદ્યાર્થીઓ પાસે મધ્ય કેટલો છે x બાર c આપણે મિશ્ર મધ્ય આપણે આપ્યો છે હવે મિશ્ર મધ્ય કે આપણે સૂત્ર મૂકી મિશ્ર મધ્ય x બાર c બરાબર n1 x બાર 1 પ્લસ n2 x બાર 2 છેદમાં n1 પ્લસ n2 ચાલો મિશ્ર મધ્ય આપણે આપી દીધો કેટલો 39 n1 કેટલા 34 ગુણ્યા x બાર 1 કેટલા 57 પ્લસ n2 આપણે કેટલા આપ્યા 26 x બાર તો આપણે આપ્યા નથી n1 પ્લસ n2 એટલે કે 34 પ્લસ 26 ચાલો 59 m 34 ગુણ્યા 57 તો કે 1938 પ્લસ n 26 x બાર 2 34 ને પ્લસ 26 એટલે 60 આ 60 આ બાજુ આવશે તો ભાગાકારમાં છે આ બાજુ આવશે તો 59 સાથે ગુણાકારનો 60 નો 1938 પ્લસ 26 x બાર 2 60 ગુણ્યા 59 તો કે 60 35 ને 40 આ 1938 આ બાજુ આવે તો આ બાજુ પ્લસ છે બરાબર ની આ બાજુ આવશે તો થઈ જશે માઈનસ 26 x બાર 2 m 3540 માઈનસ 19 1602 બરાબર 26 x બાર 2 આ 26 આગળ જશે તો બરાબર નહીં તો કે આ બાજુ ગુણાકારમાં છે આ બાજુ આવશે તો 1602 ના છેદમાં જશે 26 તો કે 1602 ભાગ્યા 26 એટલે 61.61 x બાર 2 તો કે તેથી છોકરીના ગુણનો મધ્ય કેટલો આવ્યો 61.61 ગુણ કે અહીંયા આપણે આખું મિશ્ર મધ્યક પણ મિશ્ર મધ્યકની કિંમત આપી હતી અને છોકરીઓના ગુણમાં આપણે મધ્ય શોધવાનો હતો ત્યાર પછી જો દાખલા નંબર 11 ત્યાર પછી દાખલા નંબર 11 તો શું રકમ છે એક માહિતીમાં 50 અવલોકનોના મધ્યકની કિંમત 35 છે 50 અવલોકન n બરાબર 50 જેના મધ્યકની કિંમત કેટલી છે 35 50 અવલોકનનો મધ્યક આપ્યો છે 35 કેટલો આપ્યો છે 35 50 અવલોકનના મધ્યકની કિંમત 35 આપેલ છે પાછળથી માલુમ પડી કે એક અવલોકનની કિંમત 50 ખોટી રકમથી જે ખોટી હતી આ અવલોકન બાદ કરતા અવલોકનોનો મધ્ય શોધો કે ભાઈ એક અવલોકન હતું ખોટું કયું તો કે 50 તો કે એક અવલોકન જે 50 હતું તો કે આ જે 50 અવલોકનનો જે મધ્યક શોધ્યો 35 એમાં તો કે એક અવલોકન જે 50 છે ઈ તો કે ખોટું લેવામાં આવ્યું એટલે અવલોકન શું હતું
અવલોકન બાદ કરું તો સૌપ્રથમ આપણી પાસે શું જોઈએ? સરવાળો જોઈએ, સિગ્મા x. તો કે આના ઉપરથી સિગ્મા x શોધવું હોય તો પહેલા મધ્યકનું સૂત્ર મૂકી દઈએ, x બાર બરાબર સિગ્મા x ના છેદમાં n. x બાર કેટલા છે? તો કે 35 સિગ્મા x શોધવાનો છેદમાં 50 આ બાજુ આવે તો ગુણાકાર બરાબર સિગ્મા x. તો કે 50 ગુણ્યા 35 1750 આપણને સરવાળો મળ્યો. કેટલો મળ્યો? 1750. હવે આ જે 1750 સરવાળો તેના પરથી મધ્યક શોધ્યો ને ત્યારે મધ્યક કેટલો મળ્યો તો 35. એમાં જે 50 જીડ્યું અવલોકન ખોટું એમાં લેવાઈ ગયું. તે આ જે ખોટું 50 અવલોકન લેવાઈ ગયું છે એ બાદ કરીને આપણે નવો મધ્યક શોધ્યો. તો સાચો સિગ્મા x શોધ્યો, એટલે કે સાચો સરવાળો. તો કે ખોટો સરવાળો એમાંથી માઈનસ ખોટું અવલોકન. તમે આપણે એમ કીધું કે સાચું અવલોકન પછી આ છે. આગળ એક દાખલો આવ્યો તો સ્વાધ્યાય 3 પ્રોજેક્ટમાં મેં તમને સાચું અવલોકન આપ્યું તો સાચું અવલોકન પાસે શું કરવું પડે? પ્લસ. પણ અહીંયા આપણને કોઈ સાચું અવલોકન આપ્યું નથી. એમ કીધું કે જે ખોટું અવલોકન જે લેવાઈ ગયું છે એ બાદ કરી નાખો અને નવો મધ્યક શોધો. તો કે 1750 ખોટોમાંથી ખોટું અવલોકન કેટલું છે? 50. એ બાદ કરનાર સરવાળો કેટલો થયો? 1700. હવે આપણે સાચો મધ્યક શોધીએ તો કે સાચો x બાર બરાબર તો કે સિગ્મા x ના છેદમાં n. સિગ્મા x એટલે કેટલા? 1700. n એટલે કેટલા થઈ જોજો. n પહેલા 50 હતા તેમાંથી ખોટું અવલોકન 50 કઈ દો કેટલા થઈ જાય? તો કે 49. એટલે નવું એટલે અવલોકન આપણે એડ કર્યું નથી. ખાસ જોજો વિદ્યાર્થી મિત્રો, જો નવું અવલોકન કોઈ પ્લસ કર્યું તો એનું 50 છે 50 હતી. માત્ર ખોટું અવલોકન જે 50 છે એ દૂર જ કર્યું છે અને એક અવલોકન શું થઈ જશે? ઓછું. તો 1700 ભાગ્યા 49 એટલે નવો મધ્યક આવશે 34.69. આ માહિતી છે નહીં છે કે 34.69 જવાબ આવશે. બરાબર છે. અહીંયા જો સાચું અવલોકન યાદ નથી કરે n માં ફેરફાર જોવા મળે છે. શેમાં ફેરફાર થયો? n માં. બરાબર છે. ત્યાર પછી દાખલા નંબર 12. તો કે અર્થશાસ્ત્ર વિષયની પરીક્ષામાં એક સમૂહના તો કે 18 વિદ્યાર્થી. કેટલા વિદ્યાર્થી? 18. એટલે કે n બરાબર કેટલા થશે? 18. તો કે 18 વિદ્યાર્થીમાંથી 3 વિદ્યાર્થી નપાસ થયા અને 5 કરેલા વિદ્યાર્થીના ગુણ નીચે પ્રમાણે છે. 5 કેસના ગુણ આપણી પાસે તો કે 42 65 53 75 43 50 59 57 અને 64. તો કે બધા 18 વિદ્યાર્થીના ગુણનો આપણે શોધવાનું શું છે? મધ્ય સૂત્ર છે. શું સૂત્ર છે? મધ્ય સૂત્ર. હવે જો ખાસ અહીંયા ધ્યાન આપજો. જે અર્થશાસ્ત્રનો પેપર લેવામાં આવ્યું એમાં તો કે ટોટલ વિદ્યાર્થી કેટલા હતા? તો કે ટોટલ વિદ્યાર્થી હતા એમાં 18. કેટલા વિદ્યાર્થી?
વિદ્યાર્થી હતા? 18 વિદ્યાર્થી. તો કે આજે 18 વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવી. કે જે 18 વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવી, આ 18 વિદ્યાર્થીઓમાંથી તો કે 3 વિદ્યાર્થી નપાસ. નપાસ કેટલા થયા? 3. અને 15 વિદ્યાર્થી થયા પાસ. તો કે 18 વિદ્યાર્થીનું જે પેપર લેવામાં આવ્યું એમાં તો કે 3 વિદ્યાર્થી નપાસ થયા અને 15 વિદ્યાર્થી પાસ. જે થયા પાસ વિદ્યાર્થીઓને તમને ગુણ અહીંયા આપેલા છે. તો કે જે પાસ વિદ્યાર્થી છે એના તો કે આ ગુણ. તો કે તમારે 18 વિદ્યાર્થીઓનો મધ્યસ્થ શોધવાનું છે. શું શોધવાનું છે? મધ્યસ્થ. હવે આપણે મધ્યસ્થ શોધવો છે એટલે સૌપ્રથમ તો કે જે આપેલ અવલોકનો છે એમાં લખવાનું છે ચડતા ક્રમમાં. તો કે ચડતા ક્રમમાં ગોઠવો. હવે જો ચડતા ક્રમમાં ગોઠવશું જે નપાસ વિદ્યાર્થી છે 3 એના આપણને માર્ક ખબર નથી પણ એટલી ખબર છે કે 3 વિદ્યાર્થી નપાસ છે, 15 જે પાસ છે એના આપણને 15 પાસીના માર્ક આપેલા છે. તો અવલોકનને ચડતા ક્રમમાં ગોઠવી તો જે નપાસ 3 વિદ્યાર્થી હોય ઈ તો આ 15 પહેલા જેના માર્ક હોય અને ઈ અવલોકન તો આના પહેલા જે હોય તે હોય. પણ એટલી ખબર પડે આના પહેલા આવે એટલે કે x1 x2 x3 તમે જે ધારો તે. પણ આ જે 15 વિદ્યાર્થીઓ છે ચડતા ક્રમમાં અવલોકનને ગોઠવી એટલે આ 15 નો વારો પછી આવશે. પહેલા જે 3 નપાસ છે ને પહેલા ઈ 3 છે નપાસ વાળા પહેલા છે. હવે જે અવલોકન લીધા એને ચડતા ક્રમમાં તો પહેલા આવશે 42 પછી 43 પછી છે 48 પછી આવે છે 50 ત્યાર પછી આવશે 51 પછી આવે છે 53 પછી કેટલા આવે છે 53 પછી આવે છે 55 પછી 57 પછી આવશે 64 પછી 65 પછી 68 પછી આવશે 70 પછી આવશે 75 અને પછી આવશે 79. તો કે આ જે પાસ વિદ્યાર્થીના ગુણ છે આ કેવા છે? તો કે જે પાસ થયેલા છે એના માર્ક છે. ઈ માર્ક તો આપણે જે પાસ છે એને તો ચડતા ક્રમમાં ગોઠવશું પણ આપણે તો 18 વિદ્યાર્થીનો મધ્ય શોધવો છે. એટલે આ પાસ ચડતા ક્રમ પણ એના પહેલા કેનો વારો આવે કે જે આ 3 નપાસ છે એ આ પાસ પહેલા ઈ 3 વિદ્યાર્થીનો માર્ક આના કરતા કેવા હોય? ઓછા જોઈએ તો માઈનસ જોઈએ કે જે પાસ થયા છે આના જેટલા ગુણ હોય એના કરતા તો જે નપાસ થયા હોય એના માર્ક કેવા હોય? તો કે ઓછા જોઈએ. એટલે નપાસના ગુણ ક્યાં આવે? પહેલા તો નપાસના ગુણ આવશે પછી આ પાસના ચડતા ક્રમમાં ગોઠવવાના થાય. એટલે ખાસ તમારે જે નપાસ છે x1 x2 x3 જે નપાસના ગુણ છે તે જ કાર્યમાં અલગ છે. બાકી મધ્યસ્થ શોધવાનો છે. અવર્ગીકૃત માહિતી મધ્યસ્થ સૂત્ર શું છે? n + 1/2 નું અવલોકન. તો કે n એટલે તો કે 18 એવા છે પ્લસ 1 ભાગ્યા 2 તો કે 19 ભાગ્યા 2 એટલે કેટલા આવશે? તો કે 9.5
પાંચમું અવલોકન. આપણે આગળ જે પોઈન્ટમાં 9.5 છે શું કહું છું, નવમું અવલોકન પ્લસ 10મું અવલોકન ભાગ્યા 2. જો તમે આ લખો ને તો 3 અવલોકન ઘટે. તમે અહીંથી ગણો કે 1 2 3 4 5 6 7 8 9. તમારે 9 માં 64, પણ ખરેખર 9મું અવલોકન આવશે કે જો 1 2 3 4 5 6 7 8 ને તો કે 9મું અવલોકન અને આ છે 10મું, એટલે કે 53 પ્લસ 55 ભાગ્યા 2. ખાસ વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓ આગળ છે અવલોકનમાં એની ગણતરી થાય છે. જો તમે આ ભૂલી જશો તો તમારો મધ્યસ્થ જવાબ કેવો આવશે, ખોટો આવે છે. એટલે આ છે 9મું અવલોકન અને આ જે છે 10મું અવલોકન. કેમ કે આપણે પોઈન્ટમાં જવાબ આવ્યો 9.5, પણ આગળ જે છે 9.5 જવાબ આવે તે 9 પ્લસ 10. ચાલો 53 108 ભાગ્યા 2 એટલે 54 ગુણ. તો કે મધ્યસ્થ કેટલો આવશે, 54 ગુણ. ત્યાર પછી જો 13 દાખલા નંબર 13. એક કંપનીના દૈનિક વેચાણનો મધ્યક X બાર 126.2 છે. કંપનીએ નવી જાહેરાત નીતિ અપનાવ્યા બાદ 10 દિવસના વેચાણના આંકડા નીચે પ્રમાણે છે કે ભાઈ દૈનિકના વેચાણનો મધ્યક જે છે એ મધ્યક હતો 126.2. કેટલો હતો, 126.2. કંપનીએ નવી જાહેરાત નીતિ અપનાવી ત્યાર પછી જે વેચાણના જે આંકડા નીચે પાછા 156 125 162 153 130 124 127 142 149 અને 121. તો કે કંપનીએ જે નવી જાહેરાત નીતિ અપનાવી એના તો કે વેચાણના આંકડા 10 દિવસના છે. તો શું કંપનીએ નવી જાહેરાત નીતિ વેચાણનો મધ્યક વધ્યો છે કે નહીં, તો કે નવી જાહેરાત નીતિ જે બહાર પાડી એના પહેલા આટલો મધ્યક હતો. કંપનીએ એક નવી જાહેરાત બહાર પાડી, અને નવી જાહેરાત જે બહાર પાડી તો 10 દિવસનો કે આ મુજબ એકમોનું વેચાણ થયું. તો કંપનીએ જે નવી જાહેરાત બહાર પાડી એનાથી ટૂંકમાં કંપનીના મધ્યકમાં વધારો થયો. તો આના માટે આપણે શું કરવું પડશે, તો કે તમારે નવો મધ્યક શોધવાનો છે. તો કે આ માહિતી જે છે એ માહિતી ઉપરથી તમારે તો કે નવો મધ્યક શોધી લેવાનો. શું શોધવાનું, નવો મધ્યક. તો કે ચાલો નવો મધ્યક શોધીએ. તો કે નવો મધ્યક એટલે x બાર બરાબર ખાલી અડધો સિગ્મા x ના છેદમાં n. ચાલો બધા અવલોકનો શું કરશું, સરવાળો 156 પ્લસ 125 પ્લસ 162 પ્લસ 153 પ્લસ 130 પ્લસ 124 પ્લસ 127 પ્લસ 142 પ્લસ 149 અને પ્લસ 121 કે 1389. કેટલા દિવસ હતા, 10. તો કે 1389 ભાગ્યા 10. તો કે મધ્યક કેટલો આવ્યો નવો, 138 પોઈન્ટ. તો કે 9 જવાબ આવ્યો. તો નવી વેચાણ નીતિથી તો કે જાહેરાતના વેચાણનો મધ્યક વધ્યો કે ઘટ્યો, તો કે નવી વેચાણથી તો કે જાહેરાતનો મધ્યક શું થયું, વધ્યો છે. કેમ કે પહેલા હતા 126.2 અને નવો મધ્યક આવ્યો 138 પોઈન્ટ. તો એટલે કે જૂના મધ્યક કરતા મધ્યકની કિંમત કેવી આવી, તો કે વધુ આવી. એટલે જાહેરાતનો મધ્યક
મળ્યો છે. ચાલો વિદ્યાર્થી મિત્રો વિભાગ ડી ના જેટલા દાખલા છે એ દાખલા પૂરા થાય છે. જો આ દાખલામાં કોઈમાં તમને કઈ પ્રશ્ન હોય કે દાખલામાં તો તમે મને પૂછી શકો છો. ચાલો થેન્ક યુ.